હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા અલગ અલગ યોજના બહાર પાડવામાં આવે છે અને જેમણાની એક એટલે કે ખાતર સહાય યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું, જેથી કરીને તમે મારી સાથે બન્યા રહો। આગળ આપણે જોઈએ તો આ યોજનાનો લાભ છે એ કોને કોને મળશે અને આ યોજના દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે। ખેડૂત ભાઈઓને પોતાના ઊભા પાકની અંદર દાણેદાર ખાતરને બદલે પ્રવાહી ખાતરનો પણ ઉપયોગ કરતા હોય છે અને જે આ પ્રવાહી ખાતર છે એ પાક ઉપર છંટકાવ અથવા તો તમે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પણ સિંચાઈ કરી શકો છો કે જેથી કરીને બાગાયતી વિભાગ દ્વારા વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણીમાં ઓગાળી શકાય એવું ખાતર આ યોજના દ્વારા તમને સહાય આપવામાં આવે છે। આગળ જોઈએ તો આ યોજનાનો લાભ છે એ ગુજરાત સરકારના કોઈ પણ વર્ગના જે ખેડૂત ખાતેદાર છે તેમને મળશે। આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી વર્ગના જે ખેડૂત ભાઈઓ છે એમને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 15,000 કે જે બે રકમમાંથી જે ઓછી રકમ હશે તે સહાય મળવાપાત્ર થઈ છે। હજી ઘણા ખેડૂત ભાઈઓ છે કે જેમને કુલ ખર્ચના 75% અથવા તો 15,000માં ખબર નથી પડતી, તો એમના માટે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે તમે 10,000ની ખાતરની ખરીદી કરો છો, આ 10,000ના 75% એટલે કે 7,500 7,500 છે એ 15,000 કરતાં ઓછા હોવાથી તમને 7,500ની સહાય આપવામાં આવશે અને જે બાકીના ઉપરના છે 2,500 એ તમારે જાતે ઉમેરવાના રહેશે। ઉદાહરણ 2 જોઈએ કે ધારો કે તમે 30,000નું ખાતરની ખરીદી કરો છો, આ 30,000ના 75% એટલે કે 22,500 કે જે 15,000 કરતાં વધારે હોવાથી અહીં તમને 15,000ની સહાય મળવાપાત્ર થશે અને બાકીના જે 15,000 છે એ તમારે જાતે ઉમેરવા પડશે। આશા રાખું છું કે આ બે એક્ઝામ્પલ દ્વારા તમે સંપૂર્ણ રીતે સમજી ગયા છો। આગળ આપણે જોઈએ તો સામાન્ય અને અન્ય ખેડૂતો કે જેમને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 10,000 જે બે રકમમાંથી ઓછી રકમ હશે એટલી મળવાપાત્ર થશે। આગળ જોઈએ તો એક ખાતા દીઠ વધુમાં વધુ 1 હેક્ટર માટે આ સહાય મળવાપાત્ર થશે। હવે તમારે જો વધારે લાભ મેળવવો હોય તો તમારે બીજા ખાતામાં પણ ઓનલાઈન અરજી કરવી જોઈશે કે જેથી કરીને તમને બીજા ખાતામાં પણ સહાય મળે। આગળ જોઈએ તો ખેડૂતોને ખાતરની ખરીદી છે એ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ દ્વારા જે તૈયાર કરેલ પેનલ છે એમાં ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ પાસે આ ખાતર ખરીદવાનું રહેશે। આગળ જોઈએ તો અરજી ક્યાં કરવી, તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓને આઈ ખેડૂત પોર્ટલ છે એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે આપણે અહીં લિંક આપી દીધેલી છે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે ઓપન કરીને જોઈ શકો છો। અને આ જે અરજી કરવાની રહેશે એ 7મા મહિનાની 5 તારીખથી 7મા મહિનાની 19 તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં લાસ્ટ ડેટ છે 7મા મહિનાની 19 તારીખ સુધી। હવે જોઈએ કે તમે જો અરજી કરો છો એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એક છે જાતિનો દાખલો, જો તમારે લાગુ પડતો હોય, એસસી છે, એસટી છે, ઓબીસી છે, ઓપન કેટેગરીવાળા છે એઓને પોતાના જાતિનો દાખલો લગાવવાનો રહેશે। આગળ જોઈએ તો જો તમને લાગુ પડતું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર તમારે એડ કરવાનું રહેશે। એક છે રેશન કાર્ડ, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12 અને 8ના ઉતારાની નકલ છે। જો તમે સંયુક્ત ખાતેદાર છો તો તમારે બીજા ભાઈ પાસેથી સંમતિપત્ર ભરાવાનું રહેશે અને આ જે સંમતિપત્ર છે એને ડોક્યુમેન્ટની અંદર જોઈન્ટ કરવાનું રહેશે। તેમજ તમે જે ખાતરની ખરીદી કરો છો એ ખાતરનું જે ઓરિજિનલ બિલ હશે એ પણ તમારે ડોક્યુમેન્ટની અંદર જોઈન્ટ કરવાનું રહેશે। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ખાતર યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમજ આવીને આવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।